નવસારી મહાનગરપાલિકામાં કોંગ્રેસ માટે અપસેટ સર્જાયો છે। અહીં માત્ર 3 મતથી કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ છે। નવસારીથી કોંગ્રેસ માટે એક થોડીક જીતની નજીક પહોંચીને તેઓની હાર થઈ છે। વોર્ડ નંબર 6માં કોંગ્રેસના ઉમેદવારની માત્ર 3 મતથી હાર થઈ છે। નવસારી મહાનગરપાલિકાથી કોંગ્રેસ માટે અપસેટના સમાચાર, જેમાં નવસારી એટલે કે એવું કહી શકાય કે CR પાટીલનો આ વિસ્તાર રાજકારણે શક્યતાઓની રમત છે એવું ખાસ કહેવાય છે અને એ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી શહેરના વોર્ડ નંબર 6માં જે રાજકીય ઉલટફેર આવ્યો છે એ ઉમેદવાર પિયુષભાઈ ઢીમર સાથે વાત કરશે। પિયુષભાઈ, શું થયું છે આજે? ઈવીએમનું કાઉન્ટિંગ હતું, એમાં મેં 11 મત પ્લસમાં હતો। જ્યારે બેલેટનું ગણવામાં આવ્યું તો હરીફ ઉમેદવારને 28 ને મારા 17 ને જ્યારે ગણતરી ચાલુ હતી ત્યારે 2 બેલેટ બોક્સના જે મત હતા તેમાં મેં વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ એમાં મને એ લોકોએ અમાન્ય ઠેરાવ્યો હતો ને માત્ર 3 મતે મારે હારનો સામનો કરવો પડ્યો છે। માત્ર 3 મતે હારવું કેવું લાગે છે? જો કેવું લાગે તો નહીં કહી શકું, પરંતુ આ લોકશાહીની સાચો સ્તંભ છે કે એક મત કિંમતી હોય છે। જ્યારે મેં 3 મત આવ્યો ત્યારે મને એવું પણ થયું કે પરંતુ આખા વિસ્તારમાં ફર્યો હતો, લોકોને મળ્યો હતો। રોજના મારા ડાયામીટર જે મોબાઈલમાં હતું તેમાં 28,000 કોની ખોટ ચાલે છે આપણે 3 વોટમાં એવું લાગે છે? જો 3 વોટના માટે કહી શકું કે બધાની જ ખોટ ચાલે છે। કોણ એવો હશે કે એને કદાચ વોટ આપ્યો નહીં આપ્યો, પણ એટલું ચોક્કસ કહું કે સામે જે ઉમેદવારો હતા એમાં પક્ષના કારણે મતો પડ્યા છે, ઉમેદવારના કારણે મતો નથી પડ્યા। ખાસ કરીને રાજકીય એનાલિસિસની વાત કરીએ તો માત્ર 3 વોટથી હાર સ્વીકારવી એ ખૂબ દુઃખદાયક રહેતી હોય છે અને રાજકારણે શક્યતાઓની રમત છે એમાં ફરજિયાત અમે સ્વીકારવું પડતું હોય છે કે લોકશાહીમાં એક મતની કિંમત છે। માત્ર 3 મતે હાર સ્વીકારવી એ મોટું દુઃખ તો કહી શકાય, પરંતુ તો જે 3 મતોથી ઉમેદવારની હાર થઈ, નવસારીમાં કોંગ્રેસ માટે અપસેટ।